શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો? તો આજની રેસીપી આપણે સમર સ્પેશિયલ લઈને આવ્યા છીએ, એટલે કે આવી સખત ગરમીમાં જો આવી ઠંડી ઠંડી મસાલા છાશ મળી જાય તો બીજું શું જોઈએ। તો ચલો એકદમ મસ્ત રીતે આપણે ઘરની જ વસ્તુમાંથી બની જતી મસાલા છાશ બનાવીએ। એના માટે એકદમ ઘાટી એવી છાશ જોશે, ત્યારબાદ ગુંદી લેવાની છે અને આ કડકડી ગુંદી છે। ત્યારબાદ સંચળ પાવડર, દળેલી ખાંડ, ફુદીનાનો પાવડર અને શેકેલા જીરાનો પાવડર। તો સૌ પ્રથમ અહીંયા આપણે 3 થી 4 ગ્લાસ છાશ બનાવી છે, એટલે આપણે આ રીતે છાશનું માપ કાઢી લઈએ। તમારે જે રીતે છાશ બનાવી હોય એ રીતે તમે અહીંયા એનું માપ કાઢી અને છાશ બનાવી શકો છો। સૌથી પહેલાં અહીંયા આપણે શેકેલા જીરાનો પાવડર એટલે કે જીરું છે એને આપણે અધકચરું ક્રશ કરેલું છે શેકીને। તો આ રીતે શેકેલા જીરાનો પાવડર, ત્યારબાદ તમારા જે ઘરમાં જે રીતે ખારાશ એટલે કે મીઠું ખવાતું હોય એ રીતે સંચળ પાવડર, ત્યારબાદ ફુદીનાનો પાવડર એટલે ફુદીનાને અહીંયા આપણે સૂકવી અને એનો પાવડર બનાવેલો છે એ, ત્યારબાદ દળેલી ખાંડ। દળેલી ખાંડને તમારે સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ લાલ મરચું પાવડર થોડું માઇનોર આપણે ચપટી જ એડ કરવાનું છે, જેથી કરી અને એનો ટેંગી ટેસ્ટ આવે, એ પીવામાં ખૂબ સરસ લાગે છે। એટલે તો આપણે આ રીતનો એક ગ્લાસ લઈ લીધો છે, એમાં આપણે 2 ચમચી જેવી કડકડી ગુંદી એડ કરશું, એટલે કે આપણે આને ખારી ગુંદી પણ કહી શકીએ છીએ। તો આપણે એ એડ કરવાની છે અને ઉપરથી જે આપણે મસાલા છાશ રેડી કરી છે એ એડ કરીશું। અને અહીંયા છાશ જે છે એકદમ ઠંડી છે, એટલે મેં બરફનો ઉપયોગ નથી કર્યો છું। તમારે બરફ એટલે કે આઈસ ક્યુબ એડ કરવું હોય તો તમે એ પણ કરી શકો છો, અને ફ્રેશ કોથમીર અને ફુદીનો પણ તમે આમાં એડ કરી શકો છો। અત્યારે મારી પાસે અવેલેબલ નથી એટલે મેં ફુદીનો અને કોથમીર એડ નથી કર્યા। તો આ રીતે તમે મસાલા છાશ બનાવી અને સર્વ કરી શકો છો, અને તમારા રેગ્યુલર છાશ કરતાં ઘણી અલગ છે અને પીવામાં પણ ખરેખર ખૂબ જ મસ્ત લાગશે। તો ચોક્કસથી આ ગરમીમાં તમે એકવાર મસાલા છાશ બનાવી અને ટ્રાય કરો, અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો, જેથી હું નવા વિડીયો તમારા બધા માટે શેર કરી શકું।